મારો જન્મ 5મી ઓક્ટોબર 1974ના દિવસે શનિવારના રોજ ભાવનગર મુકામે થયેલો. સાથે જ એટલું જોડવું જરૂરી છે કે મારા જન્મ સમયે મારી અને મારા મધરની બંનેની તબિયત ખૂબ જ ખરાબ હોવાને કારણે અમે સાથે હોસ્પિટલાઇઝ હતા. સૌથી પહેલી વાત તો હું ત્યાંથી શરૂઆત કરીશ કે મેં જેમ કીધું મારો પહેલો પરિચય મારા મધર જોડે હતો એટલા માટે કે મને એવું કહેવામાં આવેલું કે જ્યારે મારો બર્થ થયો ત્યારે મેં મારા મધરની ટચલી આંગળી પકડીને રાખેલી બિકોઝ ઓફ બંને હોસ્પિટલાઇઝ હતા અને 3 દિવસ સુધી એમની આંગળી છોડી નહોતી. શી વોઝ હોસ્પિટલાઇઝ એટલે એમને જે કોઈ ક્રિયાઓ કરવા માટે જે કાંઈ બોટલ વગેરે ફેરવવા માટે પણ જરૂર પડતી હોય છતાં પણ મારો હાથ એમને છોડેલો નહીં. એ મારો એમની સાથેનો પહેલો સંપર્ક અથવા પહેલો મારો એમની સાથેનો હું પરિચય શબ્દ વાપરું છું. એ સિવાય સમજણ આવ્યા પછી મારી એમની હારેની લાગણીઓનું જોડાણ જેને હું કહી શકું. જનરલ કેસમાં મા અને દીકરાના સંબંધોમાં લાગણી વિષય એવો છે કે જેનો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર હોતી નથી, હોય જ છે. પરંતુ વિશેષ કહી શકાય તો આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 8 અને મેં એક દિવસ સ્કૂલ બંક કરેલી અને મને બિલકુલ યાદ છે કે હું ઘરે પાછો આવ્યો એટલે એમને ખબર હતી. એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિ હતા એટલે ખૂબ જ ધ્યાન રાખીને મારો ઉછેર કરતા હતા. મને એમણે એક ફડાકો મારેલો, અમારી બિલકુલ કાઠિયાવાડી ભાષામાં જો હું વાત કરું તો. અને એ દિવસે મારું એમની સાથેનું પહેલું અંગત જોડાણ શરૂ થયું કે ના, ખરેખર મારા ઘડતર માટે કે મારા ભવિષ્યના ઉદ્દેશ્ય માટે એ કેટલા સિરિયસ છે, એ કેવી રીતે મારો ઉછેર કરવા માંગે છે. એ વખતથી મારું એમની સાથેનું આંતરિક જોડાણ થયું. કહી શકાય કે શિક્ષાત્મક બાબત હતી પણ ત્યાંથી જ મારી સાચી શિક્ષણની શરૂઆત થઈ. કારણ કે એ સમયમાં સ્ત્રીઓના ભણતર માટે આપણે અત્યારે પણ એવું કહીએ છીએ કે નારી સશક્તિકરણ લાવીએ અને અત્યારે પણ આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. એ સમયમાં વી આર લકીઝ કે મારા નાના બાપુ હી વોઝ સેક્રેટરી ઇન ભાવનગર સ્ટેટ. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સરકારમાં જે તે વખતે એમની સાથે રહીને એમણે પોતાનો કાર્યકાળ ચલાવેલો. એટલે મારા મમ્મી અને મારા બીજા બંને માસીબાઓ ત્રણેય બહેનોને એમણે પૂરતું શિક્ષણ આપેલું. સાથે જ ભાવનગર મહારાજા સાહેબની જ ચલાવવામાં આવતી શિક્ષણ સંસ્થામાં મારા મધરને એઝ અ વ્યવસ્થાપક તરીકે એમણે નિમણૂક કરીને મારા નાના બાપુની ગેરહાજરીમાં ત્યાં એમને કામ આપેલું. અને મારા મધરે 25 વર્ષ શિક્ષણ સંસ્થા સાથે સંકળાઈને શિશુ વિદ્યા ભવન, બાલ મંદિર અને અમારી જે ભાવનગર સ્ટેટની સંસ્થાઓ છે એમાં પોતાનું યોગદાન આપેલું. તોફાની હોવું એ હું દરેક બાળક પાસેથી એક્સપેક્ટ કરું છું. જો તોફાની ના હોય તો એ સમાજને કશું આપવા માટે પણ વ્યાજબી ના હોય, આ બિલકુલ સ્પષ્ટ છે. પરંતુ માણસની અંદરની રહેલી શક્તિઓ કે જેને આપણે તોફાની કહીએ છીએ એને કયા રસ્તા પર વાળવી એની જવાબદારી માત્ર મા પાસે હોય છે. એક માં એવી હોઈ શકે કે જે બાળકના તોફાનને છાવરીને એને એ બગાડા તરફ આગળ વધવા દઈ શકે અને એક માં એવી હોઈ શકે કે એના તોફાનને પોઝિટિવ સેન્સ તરફ લઈ જઈને એના વ્યવહારિક જીવનમાં ઉપયોગિતા તરફ એને આગળ વધારી શકે. એમ મારા મધરનો મારા સાથેનો જે વ્યવહાર રહ્યો છે એ વ્યવહારમાં હંમેશા એકદમ કડક શિક્ષક તરીકે જે વાત કરીએ એમ માતા અને પિતા બંનેનો રોલ જો પ્લે કરવાનો આવે તો એ ઉર્મિલાબા કિરીટસિંહજી ગોહિલ જ હોય, મારા મધર જ હોય કે જેમણે બંને રોલ પ્લે કર્યા હોય. જ્યાં જરૂર પડી હોય ત્યાં મારી ઉપર કડક હાથે જ કામ લેવામાં આવ્યું હોય, શિક્ષણની બાબતમાં હોય, સભ્યતાઓની બાબતમાં હોય કે સમાજ ઉપયોગી કોઈ કામની બાબતમાં હોય, હંમેશા એમનું મારા ઉપરનું કડક નિયમન જ રહ્યું છે. બહુ ટૂંકણમાં કહી શકાય તો કે જ્યારે જ્યારે હું કોઈ અગવડતામાં હોઉં ત્યારે એમનું વલણ મારા માટેનું ખૂબ જ પ્રેમાળ હોય. પ્રેમાળ કરતાં પણ જો કહી શકાય તો મૃદુભાષી આપણે જે વાત કરીએ એના કરતાં પણ વિશેષ કે એવા સમયે એ એટલા બધા ભાવુક હોય કે મારે આ મારી ભૂલને અથવા તો હું જે નબળાઈઓમાં હોઉં એમાંથી મને કઈ રીતે બહાર લાવવું, એવા સમયે એમનું આખું અલગ વ્યક્તિત્વ હોય કે જે ખરેખર એક સ્ત્રીમાં અથવા તો એક નારીમાં જે મૂળભૂત ભાવનાઓ જોવા મળતી હોય. બાકીના સમય દરમિયાન એમનું એકદમ કડક શિક્ષક તરીકેનું જ મારા સાથેનું વ્યવહાર રહ્યો છે. ખાસ અહીંયા હું વાત મારી ઉમેરવા માંગીશ કે હું તોફાની જવાબે કીધું કે તોફાની સ્વભાવનો માણસ હતો ભૂતકાળમાં. તોફાન કરીને જ્યારે હું આવું ને એવા વખતે એમનું મારા સાથેનું વલણ ખૂબ જ પ્રેમાળ હોય. આ વાત સાંભળીને નવાઈ લાગશે કે જ્યારે ક્યારે પણ કોઈ તોફાન કરીને હું આવ્યો ત્યારે મને ખૂબ સારી રીતે એ બાબત માટેથી એને સાચવી લે. અને પછી જ્યારે નોર્મલ કેસમાં હોઈએ કે જ્યારે હું પણ સમજણના મૂડમાં હોઉં કે એ પણ જ્યારે સ્થિર થઈ ગયા હોય ત્યારે મને એ બાબતમાં શિક્ષાત્મક પગલાં ભરે અને કડક રીતે સમજાવે કે ખરેખર આ બાબતને આપણે આવી રીતે લેવી જોઈએ. આવું
વર્તનને આપણે આ પ્રમાણે ફેરવવું જોઈએ. ક્યારેય એવું ન બન્યું હોય કે હું કોઈ ભૂલમાં આવ્યો કે હું કોઈ તોફાનમાં આવ્યો એ જ વખતે મને એમણે ખકડાવ્યો હોય કે એ જ વખતે મને એમણે કોઈ કંઈ શીખવાડ્યું હોય, કંઈ શિખામણ આપ્યું હોય, ત્યારે બિલકુલ નોર્મલ હોય. માથે હાથ ફેરવીને જરૂર પડે તો બે આંસુ પાડીને પણ એમણે મને વાતને ત્યારે બદલી દીધી હોય. પછી જ્યારે નોર્મલ મોડમાં હોય ત્યારે એમણે મારામાં ચેન્જીસ લાવવાની કોશિશ કરી છે. અને એટલા માટે જ હું અહીંયા આપના માધ્યમથી જોડીશ, દરેક માતાઓ માટે થઈને આ શબ્દ હું ખાસ વાપરીશ કે આપણે જે ઇન્સ્ટન્ટ ઇફેક્ટ આપતા હોઈએ છીએ આપણા બાળકોના ઘડતર માટે, એ ખરેખર ઉપયોગમાં નથી આવતી. કારણ કે એ વખતે એનું મેન્ટલ મોડ છે એ સમજણ માટેનો અનુકૂળ નથી હોતો. જ્યારે કઈ ઘટના ઘટે છે ત્યારે આપણે નોર્મલી લેવી જોઈએ. ઘટના પછીના ભાગમાં જ્યારે બંનેની સ્થિતિ, મનોસ્થિતિ બંનેની જ્યારે સમાન કક્ષાએ હોય ત્યારે જે આપણે શીખવાડીએ એનો ચોક્કસ પરિણામ મળતું હોય છે. મેં મારા પોતાનામાં મારા મધરના આભારી પ્રયોગથી એમ જોયું. આ દુનિયાનું કોઈ પુસ્તક મૂળભૂત સાયકોલોજી શીખવાડી શકતું નથી. આ દુનિયાની કોઈ પણ શિક્ષણ વ્યવસ્થા સાયકોલોજી પર ભલે ગમે એટલું કામ કરતી હોય પણ એ ઇનબિલ્ટ હોય છે, એ જીનેટિકલ બાબત જ છે. આપને જાણીને નવાઈ લાગશે કે અમે મૂળભૂત ક્ષત્રિય પરિવારમાં થઈએ છીએ. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ટીંબા ગામના વતની છીએ. અમારા ગામમાં લાજ પ્રથા ચાલતી હતી. જે તે વખતે એવો સમય હતો કે દીકરીઓ અને વહુઓ વચ્ચે મોટો ફરક હતો. વહુવારોને અમારે ફરજિયાત લાજ કાઢીને જ ફરવું પડતું. 1990માં કે જે વખતે હજી ખરેખર એટલી ક્રાંતિ નહોતી, આજે આપણી પાસે જે ક્રાંતિ છે મીડિયા દ્વારા કે સમાજના બીજા વિષયમાં, એ વખતે મારા મધરે ઇનિશિયેટિવ લઈને લાજ પ્રથામાંથી મુક્તિ અપાવવાનો અમારા ગામને શ્રેય આપેલો. અને ચોક્કસ આજે મારા ગામના દરેક બહેનો, દરેક મારા કાકી માઓ કે મારા મોટા માઓ કે આવનાર બીજા નવા વહુઓ, એ દરેક લોકો એમને આભારી છે કે આજે ગામ છે એ સમરસ થઈને ઘરના દરેક વ્યક્તિની સાથે સારી રીતે હળીમળી શકે છે અને એક ખુલ્લા વાતાવરણથી રહી શકે છે, જે પહેલા નહોતું. એ પણ એક બહુ મહત્વની વાત છે. સાયકોલોજીકલ બાબતના કારણે જ આવી શકે. ચોક્કસ અહીંયા હું એવું ઉમેરીશ કે મારા નાના બાપુનું જે ઘડતર હતું એમના બાળકો માટેનું, એ ઘડતરના ભાગરૂપે ઘણા અંશે એમનામાં આ બધા મુદ્દાઓ આવ્યા હશે. અને બીજું, ભાવનગર શહેર અને એમની શાળા નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, એ જે શાળા છે એ શાળાનું પણ એટલું જ સારું યોગદાન હતું બહેનોના ઘડતરમાં. ખાસ કરીને અમારા જે ક્ષત્રિય સમાજના દીકરીઓ હોય છે એમના ઘડતરમાં નંદકુરબા સંસ્થાનો ખૂબ સારો લાભ રહ્યો છે અમને. કે મમ્મા આપે, હું મમ્મા શબ્દ વાપરીને એમને સંબોધું છું કે મમ્મા આપે આ આખી પ્રથા શું કામ બદલી? મને એક ક્યુરોસિટી હતી સમજવા માટેની કે પહેલા મને ગમતું કે સાલું આવું એક નવું બીજા કોઈ ગામમાં જોવા ન મળે ને આપણા જ ગામમાં જોવા મળે કે એક ઘરથી બીજા ઘર સુધી જવું હોય ચાલીને તો છત્રી ડેરો હોય. અમારે ત્યાં વડારણ બહેનો હોય એ આગળ ચાલે અને અંદર બાકીના અમારા ક્ષત્રિય બહેનો છે અંદર રહે. અને 7 ફૂટ બાય 7 ફૂટ ડાયામીટર વાળી છત્રી હોય, એ છત્રીની અંદર જ ચાલવાનું, એટલે બહાર કોઈ એમને જોઈ ન શકે. એટલે મેં પ્રશ્ન પૂછ્યો મમ્માને કે મમ્મા એવું તો શા કારણે આપે કર્યું કે આપણે આ પ્રથા બંધ કરવી જોઈએ, લાજ કાઢવાનું બંધ કરવું જોઈએ? ત્યારે એમને એક સુંદર જવાબ આપેલો કે બેટા, મેં ઘણી બધી બાબતોમાં એવું જોયું છે કે આપણા વહુવારો લાજ તો કાઢતા હોય છે, પણ લાજ કાઢેલી હોય અને પછી પોતાના સસરાને એમ કે ભાઈ બેસી જાવ, જમવાનું તૈયાર છે. હવે એ જ વાત જો લાજ કાઢીને કહેવી પડતી હોય તો એ ગેપ બહુ વધી રહ્યો હતો. એ લોકોની માનસિકતામાં એકબીજા માટેની લાગણીઓ તૂટી રહી હતી. એના બદલે આજે દીકરીઓની સમાન વહુઓ પણ પોતાના સસરાને પ્રેમથી એવું કહી શકે છે કે બાપુજી આપની માટેની થાળી પીરસાઈ ચૂકી છે, આપ પધારો. આ જે ફરક જે છે એ ફરક લાવવાનો મૂળભૂત એમનો આશય હતો કે બે પેઢીઓ વચ્ચેનું અથવા તો બે અલગ અલગ સમાજમાંથી, અલગ અલગ કુટુંબમાંથી આવતા લોકોને નજીક લાવવા માટેનો આખો આ પ્રયાસ હતો, જે બહુ ઓછા કુટુંબમાં થતું હોય છે. મારા ફાધર અને મધર બંનેની વચ્ચે હંમેશા માટે થઈને વૈચારિક મતભેદ ઉભો રહેતો હતો. માત્ર એનું કારણ એ હતું કે માય મધર વોઝ એજ્યુકેટેડ ફ્રોમ હર કિડહુડ, અને એમનું જે ઉછેર થયેલો એ કેસરીસિંહજી, રતનસિંહજી જાડેજા પરિવાર, કે જે પરિવાર ભાવનગર સ્ટેટ સાથે પહેલે જોડાયેલો હતો. અને મારા ફાધર હી વોઝ વેરી સ્ટ્રિક્ટ, હી વોઝ વેરી મચ જેને કહે છે ગાંઠી સ્ટાઇલના અને એકદમ પાકા દરબારી સ્વભાવના વ્યક્તિ. એટલે એ થોડો ગેપ બંનેની વચ્ચે હતો. પરંતુ એક ખૂબ સુખદ બાબત એ હતી
કે બંનેની વચ્ચેની જે લાગણીઓનો સંબંધ જે છે આજે પણ અત્યારે મારા ફાધર કોઈ બીમારીથી ડિસ્ટર્બ થઈ ચૂક્યા છે, પણ છતાંય હું જોઈ રહ્યો છું કે બંનેની આંખ એકબીજા સાથે વાત કરે છે, શબ્દોની જરૂર પડતી નથી. કે જે હું નાનપણ જોતો આવ્યો છું કે એમની વચ્ચે સારો કે ખરાબ કોઈ પ્રસંગ હોય તો ખાલી આંખ વરતતી હોય. અમે કાઠિયાવાડી ભાષામાં કહીએ આંખ વર્તે છે એમ. એ શબ્દોની જરૂર ના પડે, એકબીજાની બોડી લેંગ્વેજથી સમજી જાય કે શું જરૂરિયાત છે શું નથી. અમારે ત્યાં એવી પ્રથા છે કે દીકરો 18 વર્ષનો થાય એટલે ફાધર છે એમને એક તલવાર અને એક સાફો ગિફ્ટ કરે અને એ દિવસથી દીકરાને પોતાનું અંગત જીવન પોતાની રીતે ચલાવવા માટે છૂટ આપવામાં આવે. જનરલ કેસમાં એની સાથે ઘણી બધી બીજી છૂટો આપવામાં આવતી હોય કે જેનો ઉલ્લેખ કરવો અહીંયા વ્યાજબી નથી. એ દિવસે મારા મધરે પહેલી વખત મારા ફાધરને અને મારી વચ્ચે હસ્તક્ષેપ કરેલો અને એવું કીધેલું કે આપણે આ પ્રથા પણ આજથી બંધ કરીશું. દીકરો કાયમ દીકરો જ રહેવાનો છે, પછી 18 વર્ષનો હોય કે 81 વર્ષનો થાય, દીકરો દીકરો જ હોય અને એને દીકરા જેમ જ ટ્રીટ કરવો જોઈએ. એને તમે મોટો થવાની ઉંમરથી ભલે મોટો થાય પણ તમે એને સાઈઝથી મોટો ના કરો. એ એમનું મને બહુ ખૂબ જ વ્યાજબી હસ્તક્ષેપ લાગ્યો હતો અને એના ભાગરૂપે આજ સુધી જ્યારે પણ મારે અને મારા ફાધરની વચ્ચે બહુ સારી ફ્રેન્ડશીપ છે. વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ. અમે લગભગ અંગત જીવનનો જેટલો સમય અમને સાથે રહેવા મળ્યો હોય એટલું અમે મિત્રતાની જેમ જ સાથે પસાર કરતા હોઈએ છીએ. પણ મમ્માનું હંમેશા એક એવું કેરેક્ટર અમારી બંનેની વચ્ચે હોય કે જ્યાં ક્યાંય હું ભૂલ કરતો હોઉં કે મારા ફાધર ભૂલ કરતા હોય રૂટીન વેમાં, ત્યાં એમનું આવીને તટસ્થ એક મૂલ્યાંકન હોય કે ભાઈ આવું જ થવું જોઈએ. આપની હારે હું એટલે સહેમત નહીં થાવ કે બાપુ તો બાપુ જ હોય છે અને એમાં મારા ફાધર એટલે આપ સમજી શકતા હશો કે એમનો કેવો સ્વભાવ હોય. પણ મહદ અંશે એવું બને કે સાચી વાત હોય ત્યારે એ પણ એટલા જ ઓપન માઇન્ડેડ માણસ છે કે વાતને થોડા સમય સુધી કદાચ ત્યારે સ્વીકૃતિ ના આવી હોય પણ જેમ સમય નોર્મલ થાય એમ પછી વાતમાં નોર્મલ થઈ જતા હોઈએ છીએ. એવું બનેલું એક વખતે ભાવનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વિમિંગ પુલ છે, એમાં હું સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ફર્સ્ટ આવેલો ડાઇવિંગમાં અને એ મારું પહેલું એચિવમેન્ટ હતું. આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 5th અને એ જુનિયર કક્ષાની સ્પર્ધા હતી, એમાં હું ડાઇવિંગમાં ફર્સ્ટ આવેલો અને પહેલી વાર હું પ્રમાણપત્ર લઈને જ્યારે ઘરે ગયો ત્યારે ચોક્કસ એમના આંખમાં આંસુ હતા અને એમણે એવું કીધેલું કે મને તારા પાસેથી એવી અપેક્ષા નહોતી, કારણ કે ત્યારે આઈ વોઝ વેરી યંગર દેન ધેટ કોમ્પિટિશન અને એ કોમ્પિટિશનમાં મારાથી જ બધા મોટી ઉંમરના પ્રતિસ્પર્ધીઓ હતા અને છતાં પણ હું જીતેલો. એટલે એ મને પહેલો પ્રસંગ યાદ છે. પછી તો ઉત્તર ઘણા બધા પ્રસંગો એવા બન્યા કે એમાં એમનો મારા તરફેનો ખુશી વ્યક્ત કરવાનો મુદ્દો કે મોકો આવ્યો હોય. પણ ધેટ વોઝ ધ ફર્સ્ટ એચિવમેન્ટ ઓફ માય લાઈફ કે મને એવું લાગ્યું કે ના, હું મારા મધરને કંઈક આપી રહ્યો છું. તે પહેલું જે સર્ટિફિકેટ મેં એમને હાથમાં આપ્યું હતું એ મને એવું લાગ્યું કે ના, હું કંઈક આપી રહ્યો છું. સવારે જાગીએ એટલે સૌથી પહેલા જાતે પથારી બંધ કરો, જાતે તમારું દૈનિક ક્રિયાઓ શરૂ કરો. અહીંયાથી એમની સૂચનાઓ શરૂ થાય અને રાત્રે સૂઈએ ત્યારે સૂતી વખતે તમે આજનું નોટ લખી લીધી. એમની મને એક પહેલેથી એવી સૂચના હતી કે તમે દરરોજ રાત્રે જ્યારે શું હોય પહેલા તમે તમારી નોટ્સ લખવાની કે આજના આખા દિવસમાં અમે શું કર્યું. એટલે આખા દિવસની આ બધી, હવે આ બે મેં મુખ્ય વાત કરી, એની વચ્ચે આવતી તમામ ઘટનાઓમાં એમનું સૂચન ચાલુ જ હોય. એટલે એ ગેપ એવો હતો કે મેન્ટલ ગેપ ફીલ થતો હતો. લાગણીશીલ બાબતોને આપણે કદાચ આમાં નહીં જોડી શકીએ પણ મેન્ટલ ગેપ કે તમને દરેક કામ કરતી વખતે જ્યારે કોઈ એક આધારભૂત વ્યક્તિત્વ સાથે હોય અને પછી તમે એકલા પડ્યા હોય એવું પહેલી વાર બનેલું. અને ચોક્કસ એવું કહી શકાય કે મારા માટે થઈને એ 1.5 વર્ષ ખરેખર અઘરું હતું, કારણ કે આઈ વોઝ ફુલ્લી અલોન. બાપુ ટીમ્બા અને ભાવનગરની વચ્ચે એમનું ટ્રાવેલિંગ કાયમ રહેતું હોય, કારણ કે અમારી ખેતીવાડીને અમારું જે મૂળ વ્યવસાય છે એ ટીમ્બાથી ચાલતો હોય. એટલે એ વર્ષ મારું 1.5 વર્ષ જે હતું એ ખરેખર ખૂબ ટફ ગયેલું, કારણ કે પહેલી વાર એઝ એન ઓનલી ચાઇલ્ડ, ભલે કેર કરવાવાળા બીજા ઘણા બધા લોકો હોય પણ મધરની સિવાય રહેવાનો સમય જે મેં એ ત્યારે જ જોયો છે. મને ખ્યાલ છે કે એક દિવસ અઘરો પડતો હતો કે કેવી રીતે કાઢવું. લોકોને ખાલી ખાવા પીવાની અગવડતા થતી હોય પણ મને ચાલવાની અને બેસવાની અગવડ થતી હતી. એવું હું અહીંયા ખાસ ઉમેરીશ કે એમના વગરનું કોઈ વાત આપણને અનુકૂળ જ ના લાગે કે ભાઈ કાંઈ હોય કે ના હોઈ શકે. મા અને માસી એટલે મા જેવા જ માસી હોય. એટલે મને અહીંયા માસીબાના ઘરને કારણે બહુ હોમ સિકનેસનો પ્રોબ્લેમ ના થયેલો. એ સિવાય
હું સોશિયલી એટેચ માણસ છું, એટલે મારી આસપાસ કાયમ મારું એક વર્તુળ હોય. એ વર્તુળને કારણે પણ મને થોડું લોનલી ફીલ ન થતું. પણ ચોક્કસ એવું કહી શકાય કે જે પેલી સૂચનોની વાત કરી મેં આપને, કે દરરોજના તમારા કાર્યક્રમના જે સૂચનો મળતા હતા, એ સૂચનો જ્યારથી બંધ થયા, એટલે હું જ્યારથી એજ્યુકેશન માટે બહાર નીકળ્યો એ દિવસથી એવું લાગે કે ખરેખર સાચું અને સારું જીવન ચલાવવા માટે એ સૂચનાઓ મને જે મળતી હતી એ આજે પણ બેક ઓફ ધ માઇન્ડ ચાલી રહી છે. અત્યારે હું આપને વાત કરું છતાં પણ મને એમના અમુક સૂચનો કે ભાઈ તારી બોડી લેંગ્વેજ આવી હોવી જોઈએ, તારે બોલતી વખતે ટોનાલિટી આવી વાપરવી જોઈએ, વગેરે વગેરે ઘણું બધું કે એ ચોક્કસ કાયમ માટે બેક ઓફ ધ માઇન્ડ ચાલતું જતું હોય છે. મેં આપને પહેલા કીધું એમ કે એમનો એવો અભિગમ પહેલેથી રહ્યો છે કે દીકરો 18 વર્ષનો હોય કે 81 વર્ષનો હોય, દીકરો તો દીકરો જ હોય છે. એની સાઇઝ ક્યારેય મોટી થતી નથી, ઉંમર વધતી હોય પણ સાઇઝ મોટી નથી. પરંતુ ચોક્કસ મારા લગ્ન પછી એમનો મારી સાથેનો એ જે વ્યવહાર હતો દીકરા તરીકેનો એ થોડો ચેન્જ થયો. એટલા માટે ચેન્જ થયો કે સામાજિક રીતે આપણા સમગ્ર સમાજ વ્યવસ્થામાં આવનાર નવી વ્યક્તિ અને માં એ બંનેના વચ્ચેનો જે ગેપ આવતો હોય છે એટલા માટે જ આવતો હોય છે કે આવનાર નવી વ્યક્તિને એવું થાય છે કે આ દીકરા ઉપરનું પ્રભુત્વ માનું વધારે હોય છે, આવનાર નવી વ્યક્તિનું પ્રભુત્વ ઓછું હોય, એવું બધું ન થાય એ માટે એમણે ધ્યાનપૂર્વક આ વાત ઉપર કંટ્રોલ કર્યો છે. અને હું ચોક્કસ એમનો એ બાબતમાં એક વિશેષ આભારી છું કે ક્યારેય પણ એમણે એવું બતાવવા દીધું નથી કે મારો હક છે મારા દીકરા ઉપર. એમણે ઓલવેઝ મને ફ્રી રાખ્યો છે. ચોક્કસ સૂચન જ્યાં જરૂર પડે ત્યાં. આજે પણ હું આપને વાત કરું તો હમણાં 4 દિવસ પહેલા ગણપતિ વિસર્જન બંદોબસ્તમાં મારે સુરત જવાનું થયેલું અને સામાન્ય કોઈ ઘટનામાં મને સુટકેસ થ્રુ વાગેલું, તો આવીને તરત મને એમને શબ્દો કહેવા જ પડે કે ભાઈ આપણે એવા સંજોગો શું કામ ઊભા થવા દેવા જ જોઈએ કે જ્યાં આપણે કોઈ એવી બાબતમાં ભાગ બનીએ. તમે પહેલાથી જ કંટ્રોલ કરો, તમે એવું આયોજન કરો કે જે આયોજનના ભાગરૂપે કોઈ વિકટ પરિસ્થિતિઓ ઉપસ્થિત જ ના થાય. એટલે આજે પણ એમનો મારા ઉપર સૂચનાઓનો દોર તો સમયાંતરે ચાલુ જ હોય છે. વધારે હું આપને સરળતાથી કહી શકું તો એ હંમેશા મારી પાસેથી વિશેષ અપેક્ષાઓ રાખે છે. આજ સુધી દિવસ ક્યારેય પણ હું કોઈ પણ એચિવમેન્ટ લઈને એમની પાસે ગયો હોઉં, મેં જેમ વાત કરી પહેલું પ્રમાણપત્ર, ખુશી વ્યક્ત કરવાની, પરંતુ એમનું કાયમ એક વાક્ય હોય છે કે આ આપણો એક મુકામ છે, આ કોઈ આપણા જીવનનો એચિવમેન્ટનો એન્ડ નથી, આ એક પડાવ છે, હજી આગળનો નવો પડાવ બાકી જ છે. તમારે તમારા જીવનમાં દરરોજ એક નવી પ્રગતિ કરવી ફરજિયાત છે. માટે ક્યાંય કોઈ એચિવમેન્ટથી ખુશ ન થઈ જાઓ, કોઈ એચિવમેન્ટથી તમે રોકાઈ ન જાઓ. આવતીકાલની નવી એક ઇનિંગ્સ માટે તૈયાર રહો. એમનો હંમેશા મારી માટેનો આવો અભિગમ હોય છે. અને એમની જે ઉર્જા છે, એમની આ જે વિચારધારા છે, એ વિચારધારાથી મને મારા જીવનના એક એક મિનિટને વધુમાં વધુ વાપરવાની, અથવા તો હું જે અત્યારે પ્રવૃત્તિઓ કરી રહ્યો છું, અલગ અલગ 4-5 ફિલ્ડ સાથે હું જે કામ કરી રહ્યો છું, એની મને તમામ જો પ્રેરણા મળતી હોય તો એમના દ્વારા. એટલા માટે કે એમણે ભાવનગરના એમના સામાજિક જીવનમાં રહીને ક્ષત્રિય સમાજના વ્યક્તિ હોવા છતાં પણ બહાર નીકળીને, અમારા સમાજમાં ઘરની બહાર નીકળવું એટલે એક અઘરો વિષય હોય છે, છતાં પણ એમણે સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, દીકરીઓના ઉત્થાનના ક્ષેત્રે, વિધવા બહેનોના ક્ષેત્રે અને વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપીને એટલા બધા મુદ્દાઓમાં પોતાના જીવનના પૂર્ણ કલાકો વાપર્યા છે. એ મારા માટે એક કહી શકાય કે મારા માટે થઈને એક એવું મૂલ્યાંકન બની ગયું છે કે મારે મારા જીવનની એક પણ ક્ષણ બગાડી ન શકાય. જ્યારે મારા મધર કક્ષાએ જો એ એટલું કરી શકતા હોય તો મારી તો ફરજમાં આવે છે કે મારે એના કરતાં અનેક ગણું કરીને બતાવવું જોઈએ. પણ દુર્ભાગ્યવશ આજે હું એવું ચોક્કસ કહીશ કે હજી હું એમની કક્ષાએ તો 20% નથી પહોંચ્યો. એ એટલું મોટું વ્યક્તિત્વ છે કે હજી એના 20% સુધી પણ પહોંચવામાં મને રેસ લેવી પડે છે. એટલે આઈ એમ વર્કિંગ ઓન દેટ. જીવનમાં જો નાની મોટી વૈચારિક મતભેદો ન હોય તો એ જીવન નકામું છે. જો પેલું ઘરમાં વાસણ ન ફકડે તો ઘરમાં વાસણ નથી એવું કહેવાય. એટલે મારે તો ભૂખા મરતા હોય એવું કહી શકાય. એટલે હું આમાં સારી રીતે કહીશ કે મારા ઘરનો એક એવો નિયમ રહ્યો છે કે હું અત્યારે ઘરે ફોન કરીને એમ કહું કે ભાઈ મારા રૂમમાં 3 નંબરના કબાટનું જમણું ખાનું ખોલો, એની અંદર એક ચાવી હશે, એનાથી મારું લોકર ખુલશે. લોકરમાં ડાબી તરફના ખૂણામાં મારી વેપન પડ્યું હશે અથવા તો મારું કેશ પડી હશે તો એમ જ મળે. આખા ઘરની અમારી આવી એક સિસ્ટમ, આવી એક પદ્ધતિ મેન્ટેન થયેલી હોય છે. મારા વાઇફના આવતા સાથે શી ઇઝ ઓલ્સો આર્કિટેક્ટ, શી ઇઝ ઓલ્સો વર્કિંગ વુમન. એ એસવીઆઈટી આણંદમાં અત્યારે, એસવીઆઈટી વાસદમાં અત્યારે એઝ એન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ આર્કિટેક્ચર કામ કરે છે.
એમનો ઉછેર પણ હોસ્ટેલમાં થયો, એમણે પણ અલગ અલગ પ્રકારનું જીવન જોયું હોય, અલગ કુટુંબમાંથી આવતા હોય, એટલે એના અમુક મુદ્દાઓ ઘર્ષણવાળા આવા, જેમ કે પદ્ધતિ સાથે બધી કામ કરવાની ટેવ. આર્કિટેક્ટ છે ને ઓલવેઝ પેલું ડિઝાઇનર ક્લાસના માણસો હોય, એટલે એ લોકોને સિસ્ટમેટિક જીવન જીવવું થોડું અઘરું લાગતું હોય, એટલે નાની મોટી અગવડતાઓ અમારી વચ્ચે થતી હોય. કેવી રીતે કે બાની સાથે તો ડાયરેક્ટ મમ્માને એ સીધું કશું ના કહી શકે, પરંતુ મને જેમ આપણે પૂછ્યું એમ કે મને એવું કહેવામાં આવે કે આટલું બધું ચોક્કસાઈ શાના માટે? જીવનને સરળતાથી જીવીએ આપણે, જીવનને સહજતાથી જીવીએ આપણે. પણ હું એમની સાથે ક્યારેય સહેમત થયો નથી. મેં એમને કાયમ એવું જ કીધું છે કે જેટલી ચોક્કસાઈ આપણે રાખીશું, જેટલી ચોક્કસાઈ આપણે આપણા ઘરમાં રાખીશું, એટલી જ આપણી આવનાર પેઢી અને આપણને જોનાર સમાજ તમામ લોકો રાખશે. અને ચોક્કસાઈથી જ આપણે જે સ્વર્ણિમ ભારતની કલ્પના કરીએ છીએ એની આપણા જ શરૂઆત થશે. એટલા માટે હું એ વાત સહેમત થતો નથી. અને નાના મોટા ઘર્ષણો જેવા આપણે કીધા એ તો પેલું ઘર ને વાસણ ખખડવા જેવું રોજની બાબત છે, એમાં કશું નવું નથી. માત્ર હું અહીંયા એક વાક્યમાં વાતને પૂરી કરીશ. જેમ આપણે કીધું એમ પૂર્વજન્મ અથવા તો નસીબ, આ બધું ચોક્કસ આપણે કહીએ, પણ સાથે સાથે વ્યક્તિત્વ પોતે જ્યાં સુધી પોતાનું પૂર્ણ આપવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી એ કોઈ પણ સંબંધોમાં ન આપી શકે. પછી એ માનો સંબંધ હોય, પિતાનો સંબંધ હોય, મિત્રનો સંબંધ હોય કે કોઈ એક જવાબદાર વિષયનો શબ્દ હોય. એમ મારા મધરે પોતાના જિંદગીનો પૂરો સમય એમના જે કોઈ કામ હોય, સપોઝ દીકરા તરીકે મારા માટે તો એમણે પૂર્ણ આપ્યું હોય, ફાધરની સાથે પત્ની તરીકે તો એમણે ત્યાં પૂર્ણ આપ્યું હોય, મારા વાઈફની સાથે સાસુ તરીકે તો ત્યાં એમણે પૂર્ણ આપ્યું હોય, અને આજે મારા દીકરા સાથે એક દાદીમા તરીકે તો ત્યાં પણ પૂર્ણ આપ્યું હોય. એમ એમનો મૂળભૂત સ્વભાવ જ છે કે જે કરવું એ 100% કરવું, નહીં તો ના કરવું. ચોક્કસ એ બંને રૂમ શેર કરે છે, એ બંને એક રૂમમાં સાથે રહે છે. એટલે યજુર્દેવનું કાયમ એવું કહેવું હોય કે સિસ્ટમ બહાર ના જવાય. કોઈ પણ બાબત હોય તો એમાં સિસ્ટમેટિક રહેવું પડે, બીકોઝ ઓફ મમ્મા. મમ્માની દરેક પદ્ધતિ નક્કી થયેલી હોય એમ જ ચાલવું પડે. એને સ્કૂલનો ટાઈમ હોય તો એના 1 કલાક પહેલા એને તૈયાર થઈ જ જવું પડે, અને પહેલી કલાક એને સવારે પહેલા સૂર્યને જળ ચડાવવાનું, તુલસીને પાણી આપવાનું, પછી જે અમારી સામાન્ય પૂજાનો વિષય હોય છે એ કરવાનો. આવી રીતે ટૂંકમાં એને આખા દિવસની એક પદ્ધતિ આપેલી છે અને એમાં રહેવું જ પડે છે. એટલે કાયમ એવું કે સિસ્ટમેટિક વાતાવરણ વચ્ચે જ રહેવાનું છે આપણે. એટલે એને ક્યારેય કોઈ પેલો લાડ પ્રેમ જે દાદીનો હોવો જોઈએ એ લાડ પ્રેમ ખૂબ જ અલગ પરિભાષામાં મળી રહ્યો છે. ચોક્કસ જેટલું મમ્મા યજુર્દેવ માટે કરી શકે છે એટલું ન હું કરી શકું કે ન મારા વાઈફ કરી શકે. એની દરેક વાતની ઝીણામાં ઝીણી કેર લેવાની, પરંતુ સાથે સાથે પદ્ધતિની અંદર રહીને. માત્ર અને માત્ર બતાવવા પૂરતો પ્રેમ નહીં, આપવો યોગ્ય પ્રેમ. હું મારા મધર વિશે આપણે જેમ પૂછ્યું મેં ખાસ નોંધ કરીશ, અને આપના આ માધ્યમથી દરેક લોકોને સુધી આ મેસેજ પહોંચાડીશ કે પ્રેમને બતાવવો અને પ્રેમની અનુભૂતિ આપવી, એની બેની વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. ભેટીને પ્રેમ બતાવી શકાય છે, ભેટ્યા વગર આંખથી આંખ મેળવીને પણ પ્રેમ આપી શકાય છે. એમ અહીંયા જે મને પ્રેમ મળ્યો છે, મારા કુટુંબના દરેક સભ્યોને પ્રેમ મળ્યો છે મારા મધરના કારણે, મમ્માના એ અભિગમથી કે એ બતાવવામાં માનતા નથી, આપવામાં માને છે. મારે ભગવાન પાસે માગવાનું થયું હોય અને ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય એટલે હું એવી ચોક્કસ માગણી કરું કે આની પછીનો જે મને જન્મ મળે એમાં મને મા બનાવજો અને મારા પેટે મારા મધરને જન્મ આપજો, જેથી કરીને મારા ઉપર જે ઋણ છે ઉતારી શકું. બાકી સિવાય બીજી કોઈ રીતે ઋણ ઉતરી શકે એમ નથી. માટે ભગવાન પાસે આવી પ્રાર્થના કરું છું. હું આવું માગીશ કે મારા આવતા જન્મમાં મને માનો રોલ આપે અને મારા મધરને મારા કોખે જન્મવાનો રોલ આપે, તો હું એ જે કાંઈ મને એમણે આપ્યું છે હું પાછું આપી શકીશ. એ સિવાય પાછું આપી શકે એવી કોઈ શક્યતાઓ જ નથી.